નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે કાર્યક્રમમાં વિશેષ ચર્ચા ચેમ્પિયન્સ ટ્રોફી માટે. તો ચેમ્પિયન્સ ટ્રોફી કેવી રીતના, ક્યાં, કેટલા ખેલાડીઓ અને તમામ જે દર્શકોના મનમાં ઘણા બધા સવાલો છે. દર્શકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે આખરે કોણ રમશે ચેમ્પિયન્સ ટ્રોફીમાં. એવામાં એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે જ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી અને નિર્ણય એવો લેવાયો છે કે જસપ્રીત બુમરાહ ઈજાના કારણે તેને ટીમમાં સમાવેશ તેનો નથી કરવામાં આવ્યો. તો પછી જસપ્રીતની જગ્યાએ કોને લેવામાં આવ્યો છે તેના વિશે આજે ખાસ ચર્ચા કરીશું. જસપ્રીતની સિવાય મૂળ ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમ ઇન્ડિયા કોણ છે, તમામ જે ખેલાડીઓને લેવામાં આવ્યા છે તેમના સારા નબળા પાસા, તમામ બાબતોની આજના કાર્યક્રમમાં ચર્ચા કરીશું. આખરે જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી જાહેર થઈ ગઈ છે એ વખતે કેવા પ્રકારે આખું એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે ટીમ મેનેજમેન્ટ દ્વારા, કેવા પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે. સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ પણ ઈજાના કારણે હવે ચેમ્પિયન્સ ટ્રોફી ગુમાવશે, એટલે ઓવરઓલ કેટલું નુકસાન છે ટીમ ઇન્ડિયાને એ પણ એક મહત્વનો સવાલ છે. અને તેની સાથે જે બોલિંગ ડિપાર્ટમેન્ટ છે, બોલિંગ ડિપાર્ટમેન્ટ કેટલું મજબૂત રાખવામાં આવ્યું છે આ વખતે, આ ઓવરઓલ કેટલું સજ્જ છે ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે, એ તમામ બાબતોની આજે ખાસ ચર્ચા કરવાની છે. વધુ સમય ન લેતા આપણે ચર્ચાનો પ્રારંભ કરી દઈએ. આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તો ચર્ચા શરૂ કરીએ એ પહેલા એક ખાસ અહેવાલ પર નજર કરી લઈએ. મોટાભાગની ટીમો અત્યારે ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓ કરી રહી છે, ત્યારે ભારત માટે એક આઘાતજનક સમાચાર આવી રહ્યા છે. ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ હવે ચેમ્પિયન્સ ટ્રોફીથી ઈજાને કારણે બહાર થઈ ગયા છે. તેમના સ્થાને હર્ષિત રાણાનો સમાવેશ કરાયો છે. યશસ્વી જયસ્વાલ પણ પોતાનું સ્થાન જાળવી શક્યો ન હતો અને તેના સ્થાને વરુણ ચક્રવર્તીનો ટીમમાં સમાવેશ કરાયો છે. જો કે ટીમ સાથે યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે અને મોહમ્મદ સિરાજને ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે ટીમમાં સામેલ કર્યા છે. રોહિત શર્મા ટીમના કેપ્ટન તથા શુભમન ગિલ ટીમના વાઇસ કેપ્ટન હશે. કેએલ રાહુલ અને રિષભ પંત વિકેટ કીપર્સ હશે. બેટર્સના લિસ્ટમાં વિરાટ કોહલી, શ્રેયસ અય્યરનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે. ઓલરાઉન્ડર્સમાં હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરાયો છે. જ્યારે ફાસ્ટ બોલિંગમાં હર્ષિત, શમી ઉપરાંત અર્શદીપને પણ ટીમમાં સમાવવામાં આવ્યા છે. જ્યારે સ્પેશિયાલિસ્ટ સ્પિનર તરીકે કુલદીપ યાદવ અને વરુણને ટીમમાં સામેલ કરાયા છે. 19મી તારીખે ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થઈ રહી છે અને ભારત તેની પ્રથમ મેચ 20 તારીખે બાંગ્લાદેશ સામે રમશે, જ્યારે 23મી તારીખે પાકિસ્તાન સામે ટકરાશે. ભારતની તમામ મેચો દુબઈ ખાતે રમાશે. તો ચર્ચાની શરૂઆતમાં પહેલો સવાલ એ જ પૂછવો છે કે આખરે ચેમ્પિયન ટ્રોફીની ટીમ જાહેરાત થઈ ગઈ છે અને અશોકભાઈ, સૌથી પહેલા તો પ્રતિક્રિયા આપની જાણી લઈએ. શું લાગી રહ્યું છે જે પ્રકારે ટીમ જાહેર કરવામાં આવી છે? ક્યાંક એમ લાગે છે કે એક પેલું ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું ક્રિકેટ એવું લાગે છે, કારણ કે દુનિયાના ઘણા બધા દેશોના મહત્વના ખેલાડીઓ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લઈ રહ્યા નથી, એક યા બીજા કારણોસર, ખાસ કરીને ફાસ્ટ બોલર્સ. એટલે એક વસ્તુ તો એમ કહી શકાય કે એક ઇવન કન્ડિશન્સની અંદર અથવા તો ઇવન ટીમ સ્ટ્રેન્થ સાથે બધી ટીમો અહીંયા આગળ મેદાન પર ઉતરવાની છે. એટલે સૌથી મહત્વની વાત એ છે કે ભારત પાસે જસપ્રીત બુમરાહ જેવો ખેલાડી નથી રમવાનો, તો બીજે પક્ષે ઓસ્ટ્રેલિયાના જે ધુરંધર બોલર્સ છે, સ્ટાર્ક છે, કમિન્સ, હેઝલવુડ છે, એ નથી રમવાના. ન્યુઝીલેન્ડના બોલ્ટ અને સાઉથી નથી રમવાના. સાઉથ આફ્રિકાના નોકિયા નથી રમવાના. પાકિસ્તાનના રઉફ નથી રમવાના અને ભારતના બુમરાહ નથી રમવાના. તો ઓવરઓલ જોવા જાઓ તો દરેકે દરેક ટીમો પોતાના મુખ્ય બોલર્સ વિના ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઉતરી રહી છે. ત્યારે હવે આ બેટલ છે એ બેટલ બેટ્સમેન બેટલ બની જશે એવું ક્યાંક લાગી રહ્યું છે. 50 ઓવર્સનો આ જંગ છે. ચેમ્પિયન્સ ટ્રોફી ભારતે એકવાર જીતી છે 2013માં, ત્યારે અલગ હતું. હવે પરિસ્થિતિઓ બદલાઈ છે, ખેલાડીઓ બદલાયા છે, કેપ્ટન્સ બદલાયા છે અને આ પરિસ્થિતિમાં જે ટીમ જાહેર કરવામાં આવી છે એમાં એક બે જે નામો છે એ બહુ જ જેને કહેવાય કે આશ્ચર્ય પ્રમાણે હોય છે. એક તો હર્ષિત રાણાને જે રીતે ટીમમાં સમાવવામાં આવે છે અને વરુણ ચક્રવર્તી કે જેણે ઇંગ્લેન્ડ સામે T20 શ્રેણીમાં ધરખમ વિકેટો લીધી છે એનો સમાવેશ થાય છે. ઘણા બધા દિગ્ગજ ખેલાડીઓ જે છે, યશસ્વી જયસ્વાલ દિગ્ગજ ઇન ધ સેન્સ કે બહુ જ મોટો દાવેદાર, એ ટીમમાં નથી. મોહમ્મદ સિરાજ ટીમમાં નથી, જે મોહમ્મદ શમીનો બોલિંગ પાર્ટનર કહી શકાય. તો ક્યાંક યુવા ખેલાડીઓ પર વધારે ધ્યાન આપવામાં આવ્યું હોય અને મહત્વના જે ખેલાડીઓ છે એમાં ઓલરાઉન્ડર્સનો સમાવેશ દરેક ટીમો જેમ કરતી હોય છે એ પ્રમાણે ભારતે પણ આ વખતે કર્યો હોય તેવું ઓવરઓલ એક પ્રતિક્રિયા આપણને જાણવા મળી રહી છે બાય ઓલ ધી
ફ્રેટર્નિટીમાં જેમની પણ સાથે વાત કરી કે ભાઈ મોટા ભાગે ઓલરાઉન્ડર્સનો સમાવેશ ભારતીય ટીમમાં વધારે કરવામાં આવ્યો છે. જી બિલકુલ. અને અશોકભાઈ, હવે જસપ્રીત બુમરાહની ગેરહાજરી સાલ છે એની જે ખોટ એક ઊભી થઈ છે, ચેમ્પિયન્સ ટ્રોફી ગુમાવશે, ઈજાને કારણે નથી લેવામાં આવ્યો, તો ટીમ ઇન્ડિયાને કેટલું નુકસાન આપ જોઈ રહ્યા છો? બીજી બધી જે ટીમો છે એને તો આનો સીધો લાભ મળશે. વેલ, તમારી વાત બિલકુલ સાચી છે, કારણ કે જસપ્રીત બુમરાહ એ માત્ર બોલર નહોતો પણ એક ઘાતક બોલર હતો. ઘાતક એટલા માટે હું કહું છું કે એટલા માટે ને એક માથામાં બોલ મારે છે, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધેટ. એની પાસે જે બોલિંગના વેરિએશન છે, ચાહે યોર્કર્સ હોય, સ્લોઅર ડિલિવરીઝ હોય, ઓફ કટર્સ હોય, ફાસ્ટ બોલિંગ હોય, બાઉન્સર્સ હોય, સો હી હેઝ એના માથામાં ઘણા બધા તીર છે. એટલા માટે જસપ્રીત બુમરાહને હંમેશા ભારતે એક મેચ વિનર ખેલાડી તરીકે જ ગણ્યો છે. અને એટલા માટે તમે જુઓ, ઓસ્ટ્રેલિયાની અંદર જ્યારે હમણાં ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ, એ શ્રેણીમાં સ્ટાર્ક, હેઝલવુડ, કમિન્સ બધા ધુરંધર વિશ્વના બેસ્ટ બોલર્સ હતા. તે છતાંય સૌથી વધુ વિકેટો લેવાનું જે એને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ જે છે જસપ્રીત બુમરાહે જીત્યો. એટલે હી ઇઝ ડેડલી બોલર, હી ઇઝ અનપ્લેએબલ, હી ઇઝ અનપ્રેડિક્ટેબલ. અને એટલા માટે દુનિયાભરના બેટર્સ જે એનાથી ગભરાય છે ઇન ધ સેન્સ કે ઘણીવાર આપણે જોયું છે કે ખેલાડીઓ ઊભા રહી જાય અને બોલ્ડ થઈ જાય ખેલાડી. તો આ બધી પરિસ્થિતિઓ આપણે જોવા મળી છે. એટલે ખાસ કરીને અનપ્રેડિક્ટેબલ અને એની બોલિંગ રમવી એ ખૂબ જ મુશ્કેલ છે. અને ભારતનો સ્ટ્રાઇક બોલર્સ જ્યારે કેપ્ટન એના ખભા ઉપર હાથ મૂકીને કહે કે ભાઈ હવે આ પેર જામી ગઈ છે, વિકેટ લેવાની છે, તો હી વિલ ઓલવેઝ ડિલિવર. નોટ ઓનલી ધેટ, હી કન્સીડ્સ લેસ રન્સ. કારણ કે તમારી પાસે 20-20 હોય કે 10 ઓવર્સની જ્યારે તમારે એ કરવાની હોય ત્યારે તમે એનો ઉપયોગ કેવી રીતે કરો છો. જ્યારે ડેથ ઓવર્સ હોય તે વખતે ડેડલી છે, અને એ વખતે પણ વિકેટો લે છે. મોટા ભાગે શું થાય કે છેલ્લી 5 ઓવર્સની અંદર રન જોડાતા હોય છે, બધા ટ્રાય એના માટે જ કરે. પણ એ વખતે પણ વિકેટ લેવી અને રન ના આપવી એ ક્યાંક જસપ્રીત બુમરાહની ખાસિયત છે. અને આખી દુનિયામાં એનો ડર છે, એમાં તો કોઈ બેમત નથી. ટેસ્ટ મેચમાં તો નંબર 1 બોલર પણ છે, એમાં એક ઘાતક બોલર તરીકે એની ગણના થાય છે. એટલે ભારતની એ રીતે ડિસએડવાન્ટેજ છે. બટ ક્યારેક એક ખેલાડી નથી રમતો ત્યારે જ બીજા ખેલાડીનો ઉદય થાય છે. હર્ષિત રાણાને એના સ્થાને સમાવવામાં આવ્યો છે, પણ એ ખેલાડી કેટલો ઉપયોગી થાય છે એ આપણને સમય બતાવશે. ભારતને કેટલી ખોટ પડે છે એનું પરિણામ ત્યારે જ મળે કે જ્યારે બાકીના બોલર્સ કેટલી સારી અથવા કેટલી ખરાબ બોલિંગ કરે છે. એ તમને જ્યારે એ થાય કે અચ્છા આ ખેલાડીઓ વિકેટો નથી લઈ શકતા, તો તમને એની ખોટ ડેફિનેટલી પડશે. પણ જો તમને મોહમ્મદ શમી શરૂઆતમાં જ તમને વિકેટ અપાવતો હોય, તમને હર્ષદીપ વિકેટ અપાવતો હોય, તમને હર્ષિત રાણા વિકેટ અપાવતો હોય, અને તમે જે ફાસ્ટ બોલર્સનો જે બંચ છે એ ફાસ્ટ બોલર્સમાં બંચમાં પ્રભાવી બોલિંગ કરીને પ્રતિસ્પર્ધી ટીમને તમે જો કાબુમાં રાખી શકતા હોય, દેન ધેર્સ નો પ્રોબ્લેમ. અલ્ટિમેટલી ભારતને જોઈએ છે જીત. જસપ્રીત બુમરાહ નથી રમવાનો એનું દુઃખ તો ચોક્કસ છે, પણ નવા ખેલાડીઓ માટે એક તક પણ છે કે એ કદાચ એટલી ઘાતક, એટલી સારી અને એટલી સુપર બોલિંગ કરીને ભારતને જીતાડી પણ શકે છે. તો હું માનું છું કે એક માટે તક છે, તો બીજો વ્યક્તિ જ્યારે બહાર જાય છે તો બીજાને તક મળે છે. એ બીજાને મળેલી તક બીજો ખેલાડી કેવી રીતે ઉચકી શકે? ધારો કે હર્ષદીપ, હવે હર્ષદીપ ઉપર આધાર રહેશે. હર્ષિત નવો છે એટલે હર્ષદીપ ઉપર એ રહેશે. મોહમ્મદ શમી તમારી પાસે એક તરફે છે. મોહમ્મદ શમીને સપોર્ટ કરવા માટે તમારો બીજો બોલર જોઈએ, હર્ષિત રાણા અથવા તો હર્ષદીપ. તો હર્ષદીપ વિલ હેવ, કારણ કે હર્ષદીપનો જે રિસન્ટ પાસ જે છે દેટ ઇઝ એક્સ્ટ્રાઓર્ડિનરી. એ ડેથ બોલિંગ બહુ સારી કરે છે અને વિકેટો પણ લે છે. બંને બાજુ બોલને સ્વિંગ કરે છે, હાઇટ સારી છે, બોલ રિલીઝ કરે છે ખભા ઉપરથી, એ એડવાન્ટેજ છે. તો આઈ થિંક મોટા ભાગે કોમ્પેન્સેટ તો થઈ જશે બીજા ખેલાડીઓથી. પણ જેમ મેં હમણાં આગળ વાત કરી કે ભાઈ ઘણા બધા એવા ખેલાડીઓ છે કે જે પોતાના દેશ તરફથી નથી રમતા. ધારો કે સ્ટાર્ક નથી, કમિન્સ નથી, હેઝલવુડ નથી. તો આ પણ એક દિગ્ગજ ખેલાડીઓ છે જે નથી. અને ન્યુઝીલેન્ડની અંદર બોલ્ટ નથી, સાઉથી નથી. આ એ ખેલાડીઓ છે કે જે મેચ વિનર્સ છે, વિકેટ ટેકર્સ છે. તો હું માનું છું કે એક ખોટ તો ચોક્કસ પડશે, પણ એના સ્થાને આવેલા ખેલાડીઓ જો એની જગ્યા પૂરીને એની ખોટ નથી પડવા દેતા, તો એ ભારત માટે ટીમ બિલ્ડિંગ જે આપણે રિફોર્મેશન કરી રહ્યા છે એ રિફોર્મેશન માટે એ બહુ સારામાં સારી બાબત કહી શકાશે. જી બિલકુલ. અને બુમરાહના સ્થાને હવે હર્ષિત રાણા આમે ટીમમાં સમાવેલ હતો, પણ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પસંદગી એટલે કેટલી મજબૂત લાગી રહી છે. હર્ષિત લાંબા ગાળા માટે બુમરાહના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સ્થાન જાળવી રાખશે? જો 2-3 વસ્તુ બહુ અહીંયા સરસ થઈ છે. ઘણા બધા વિવાદો પણ ઉઠ્યા છે કે કેમ મોહમ્મદ સિરાજને ટીમમાં લેવામાં નથી આવ્યો, હર્ષિત રાણાને કેમ તક આપવામાં આવી છે.
દેર આર પ્લેન્ટી ઓફ ક્વેશ્ચન્સ. તો હવે આમાં તો ત્યાર પછી જે બીજો બંચ ઓફ પ્લેયર્સ છે જે નથી રમતા એમને પણ ક્યાંક એમ લાગ્યું છે કે ભાઈ અમારો સમાવેશ ના થયો. પણ અહીંયા આગળ આપણે મોહમ્મદ સિરાજની વાત કરીએ તો મોહમ્મદ સિરાજને જે રીતે તમે ઓસ્ટ્રેલિયાની અંદર યુટિલાઇઝ કર્યો હતો, ઓસ્ટ્રેલિયામાં એની બોલિંગ કરી, ઇટ વોઝ નોટ ધેટ ઇફેક્ટિવ. એટલે હર્ષિત રાણાને લેવામાં આવ્યો છે. હર્ષિત રાણા આમ તો ખેલાડી કલકત્તાનો, ગૌતમ ગંભીર પણ એમને સારી રીતે ઓળખે છે, એટલે કોચને પણ વિશ્વાસ હતો, ઇવન કેપ્ટનને પણ વિશ્વાસ હતો કે આ ખેલાડી વધારે સારું પ્રદર્શન કરી શકશે. બીજું કે તમે જ્યારે નવા ખેલાડીને લાવો છો, એની પહેલી જે સિઝન હોય છે, પહેલી સિઝન બહુ સારી જતી હોય છે, કારણ કે હી ઇઝ ઓલવેઝ એક શોધ તરીકે જોવામાં આવે છે. એની મુવમેન્ટ લોકોને ખબર નથી હોતી. હમણાં રિસન્ટ પાસ્ટની અંદર પણ આપણે એને જોયું કે એકાદ ઓવરમાં બહુ જોડાઈ ગયો, 26 રન એને એક ઓવરમાં આપી દીધા, પણ ત્યાર પછી કેમ બેક ફ્લાઇંગ કલર્સ એન્ડ ઇટ ટુક 3 વિકેટ્સ. એટલે હવે તમારે ટીમ બિલ્ડિંગ કરવી હોય, ધારો કે જસપ્રીત બુમરાહને તમે અમુક જ ફોર્મેટમાં યુટિલાઇઝ કરશો, એમનો તમે વર્કલોડ મેનેજ કરશો, કારણ કે ઈજામાંથી પાછો આવશે ત્યારે એનો વર્કલોડ મેનેજ કરવો પડશે તમારે. એને તમે વન ડેમાં, T20માં, ટેસ્ટ મેચમાં બધામાં નહીં રમાડી શકો. એ વખતે તમારી પાસે વન ડેની જગ્યા ખાલી પડશે કે વન ડેમાં કોણ, તો એમાં હર્ષિતને અત્યારે તક મળી છે. સિરાજ પાસે બહુ સારી તક હતી, પણ ઓસ્ટ્રેલિયામાં એણે જે રીતે બોલિંગ કરી અને જે રીતે વિવાદોમાં રહ્યો, સૌથી મહત્વની વાત છે, જે રીતે હેડ સાથે એના જે વિવાદો થયા અને ત્યાર પછી જે એકબીજા સાથે બોલવાનું થયું, આઈ થિંક મેદાન ઉપરની ડિસિપ્લિને પણ આમાં મહત્વનો ફાળો આપ્યો છે એના બહાર જવામાં. હું માનું છું કે એ રીતે પણ એને સાઇડલાઇન કરવામાં આવ્યો છે. ઓફકોર્સ બોલ જૂનો થાય છે, વિકેટ નથી લઈ શકતો, એ પણ એક હકીકત છે, પણ આ પણ વસ્તુ એમાં ઉમેરાયું. એટલે હર્ષિત રાણા ઇઝ વેરી યંગ. હી ઇઝ વેરી યંગ. હી હેઝ ગોટ અ લોંગ ફ્યુચર. બહુ લાંબા ગાળાની એની કેરિયર આવી શકે છે. અને જો એને યુટિલાઇઝ અત્યારે બહુ સારી એને તક મળી છે, ઇઝ વેરી લકી ઇનફ કે આટલી મોટી તક મળી છે, ચેમ્પિયન્સ ટ્રોફી ડાયરેક્ટ રમવા મળી છે, બહુ મોટી વાત કહેવાય કે હમણાં તો એનો ડેબ્યુ થયો છે. તો હું માનું છું કે જસપ્રીત બુમરાહનું ના રહેવું એના માટે વરદાન સાબિત થાય એવા પ્રયત્નો એને કરવા પડશે. કારણ કે એવું ના થાય કે પછી એટલો બધો ધોઈ જાય કે એને પછી ટીમમાં રાખવાની બી મુશ્કેલી પડે. એ પરિસ્થિતિ ના આવે જોવાનું. પણ જે રીતે એની બોલિંગની લાઈન છે, જે રીતે એની થોડી ઘણી મુવમેન્ટ મળે છે, આઈ બિલીવ કે જસપ્રીત બુમરાહનું રિપ્લેસમેન્ટ તો ના કહેવાય, પણ જો એ સાચું પિચિંગ અથવા સારી જગ્યાએ પિચિંગ કરીને વિકેટો લઈને રન ઓછા આપે તો આઈ થિંક વર્ક ઇઝ ડન. વી ડોન્ટ વોન્ટ ડેડલી બોલર્સ. બરાબર છે, જસપ્રીત બુમરાહ છે, જસપ્રીત બુમરાહ બીજો ના થઈ શકે. એ પ્રમાણે તમારી પાસે જે ઓસ્ટ્રેલિયાના બોલર્સ છે, સ્ટાર્ક છે, તો સ્ટાર્ક બીજો ના થઈ શકે. સ્ટાર્ક ઇઝ સ્ટાર્ક, કમિન્સ ઇઝ કમિન્સ. તો એ જે વસ્તુ છે એ તમને એટલી ભવ્યતા ના મળે, પણ ચોક્કસપણે એક ઉપયોગી બોલર તરીકે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન એ બનાવી શકે એમ છે. એ એને તક મળી છે. હવે જોવાનું એ છે કે એ એન્કેશ કરી શકે છે કે નહીં, એ બહુ મહત્વનું છે. જી બિલકુલ. અને અશોકભાઈ, વધુ એક મહત્વની બાબત એ જોવા મળી, યશસ્વી જયસ્વાલ, સિરાજ અને શિવમ દુબેને નોન ટ્રાવેલિંગ સબસ્ટિટ્યુટ તરીકે જાહેર કરાયા. એટલે આમ કેમ? આની પાછળના શું કારણો હોઈ શકે? બેઝિકલી જ્યારે પણ ટીમ ડિક્લેર થાય એટલે there are certain players who will go with the team, એક્સ્ટ્રા તરીકે જાય. અને ઘણા એવા હોય કે they have been asked to be ready. કોઈ પણ જગ્યાએ કઈ ઈજા થાય અથવા તો કોઈ પણ સંજોગોમાં કોઈ બીજો ખેલાડી જોઈએ તો આ 3 સ્ટેન્ડ બાય ખેલાડીઓમાંથી ખેલાડી મોકલવામાં આવશે. એમાં શિવમ દુબે છે, ઓલરાઉન્ડર તરીકે છે, મોહમ્મદ સિરાજ છે, બોલર તરીકે છે, અને તમારી પાસે યશસ્વી જયસ્વાલને તમે બેટર તરીકે ઇન્ક્લુડ કર્યો છે. અત્યારની પરિસ્થિતિમાં આ ત્રણેય ખેલાડીઓ ટીમમાં સ્થાન બનાવી શકે એમ છે નહીં. શુભમન ગિલ, રોહિત શર્મા જબરજસ્ત રીતે બેટિંગ કરી રહ્યા છે. વિરાટ કોહલી ટીમમાંથી બહાર રહેવાનો કોઈ સવાલ ઉભો નથી થતો. ત્યાર પછી તમારી પાસે જે શ્રેયસ અય્યર, હી ઇઝ ઓલ્સો ડુઈંગ વેરી વેલ. એટલે યશસ્વી જયસ્વાલનો ટીમમાં સમાવેશ શક્ય નહોતો. બીજી વસ્તુ, આપણે હર્ષિત રાણા ઉપર ભારતીય ટીમે વિશ્વાસ મૂક્યો છે, એટલે હર્ષિત રાણા છે, તમારી પાસે હર્ષદીપ છે, તમારી પાસે મોહમ્મદ શમી છે, અને ચોથા ફાસ્ટ બોલર તરીકે તમારી પાસે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છે. તો ફાસ્ટ બોલિંગમાં પણ સિરાજનો નંબર લાગે એમ નહોતો. ત્યાર પછી તમારી પાસે મોહમ્મદ શમી છે. મોહમ્મદ શમી તો ખેર ટીમમાં હતો, જે બહાર ગયો હતો, નાઉ હી હેઝ કમ બેક. તો અહીંયા આગળ આ ખેલાડીઓનું ટીમમાં સ્થાન બન્યું નથી. બીજું, ભારતીય ટીમે 4 ઓલરાઉન્ડર્સ ભારતીય ટીમમાં રાખ્યા છે, એમાંથી કદાચ એક ઓલરાઉન્ડરને કંઈ થાય અને એની જગ્યાએ જો ઓલરાઉન્ડર જોઈએ તો શિવમ દુબે એક ઓલરાઉન્ડર તરીકે પણ તૈયાર રાખવામાં આવ્યો છે, અને એને જરૂર પડશે તો ત્યાં આગળ રમવા માટે મોકલવામાં આવશે. ભારતને પોતાની બધી મેચો દુબઈમાં રમવાની છે, આપણે જાણીએ છીએ.
પાકિસ્તાન ભલે આનું હોસ્ટ રહ્યું, પણ ભારતની તમામ મેચો એ દુબઈ છે, તો એ ખેલાડીઓને જો જરૂર પડશે તો ટીમમાં સમાવવામાં આવશે. એટલા માટે એને નોન ટ્રાવેલિંગ સબસ્ટિટ્યુટ કહ્યા છે. ઘણા ટ્રાવેલિંગ સબસ્ટિટ્યુટ બી હોઈ શકે છે. આ નોન ટ્રાવેલિંગ, દે આર નોટ ગોઈંગ વિથ ધ ટીમ, દે વિલ બી સ્ટેઇંગ હિયર, દે વિલ બી પ્રેક્ટિસિંગ, કીપિંગ ઇન ટચ વિથ ધ થિંગ્સ, અને જરૂર પડે તો એમાંથી એમને મોકલવામાં આવશે. એ રીતે આ નોન પ્લેઇંગ સબસ્ટિટ્યુટ્સની જાહેરાત કરવામાં આવી છે. જી બિલકુલ, પણ ઓલરાઉન્ડર્સને વધારે પ્રાધાન્ય આપ્યું છે એવું લાગી રહ્યું છે. ક્યાંક અક્ષર, જાડેજા, સુંદર અને હાર્દિક આનું ઉદાહરણ કહી શકાય. વેલ, લિમિટેડ ઓવર્સનું ક્રિકેટ જ્યારથી આવ્યું ત્યારથી મલ્ટિપલ રેસ્પોન્સિબિલિટી એ દરેક ખેલાડી માટે જરૂરી બની ગઈ. તમારી પાસે એક જ કેપેસિટી હશે તો તમારું ટીમમાં સ્થાન બનવું મુશ્કેલ બનશે. પણ જો તમે ઓલરાઉન્ડર છો, તમે બોલ અને બેટ બંનેથી ભારતીય ટીમ માટે કંઈ કરી શકો છો, તો તમારી ટીમ માટે કંઈ કરી શકો છો. યુ ગોટ એ બેટર ચાન્સ ટુ ગેટ ઇન ટુ ધી ટીમ. સ્પેશિયલાઇઝ બેટર્સ એ બહુ મોટી કેટેગરી છે. સ્પેશિયલાઇઝ બેટર્સ તમારી પાસે 4 કે 5 હોય, જ્યારે ઓલરાઉન્ડર્સ તમારી પાસે 4 હોઈ શકે અને બદલાતા પણ રહે. એમાં નવો ચાન્સ, નવી તક મળવાનો પણ સવાલ છે. જ્યારે જે ઓપનર બેટર છે અથવા તો વન ડાઉન બેટર છે, ધારો કે રોહિત શર્મા છે, યશસ્વી જયસ્વાલ છે, શુભમન ગિલ છે, આ બધા સ્ટાન્ડર્ડ ઓપનિંગ બેટર્સ છે. સો દે હેવ ગોટ ધેટ એક્સક્લુઝિવ વર્ક ટુ બી ડન. એ શું છે? એમને બેટિંગ કરવાની છે, ફિલ્ડિંગ કરવાની છે. એમના માટે બીજી મોટી જવાબદારી નથી. જ્યારે ઓલરાઉન્ડર્સ ઇઝ વેરી યુઝફુલ કેરેક્ટર ઇન વ્હાઇટ બોલ ક્રિકેટ, વેરી યુઝફુલ કેરેક્ટર. કારણ કે એ કેરેક્ટર એવું હોય છે કે જરૂર પડે તો રન બનાવવાના છે અને જરૂર પડે તો વિકેટો પણ લેવાની છે. એટલે તમે કહ્યું બિલકુલ સાચી વાત છે. ભારતે 4 ઓલરાઉન્ડર્સનો સમાવેશ કર્યો છે. વોશિંગ્ટન સુંદર છે, જે સ્પિનર છે, સારો બેટર છે. જાડેજા સ્પિનર છે, સારો બેટર છે. અક્ષર સ્પિનર છે, સારો બેટર છે. અને હાર્દિક પંડ્યા એ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે. એટલે અહીંયા આગળ તમારી પાસે 4 તમે ખેલાડીઓ એવા લીધા છે કે ભારતના ટોચના ખેલાડીઓ બહુ સારું કામ કર્યું હોય, પણ છેલ્લે 50 રન જરૂર હોય અને ભારત હારી જવાની સ્થિતિમાં હોય, તો પછી આ 4 ખેલાડીઓની એ જવાબદારી બને છે કે ભારતને જીતાડે. એટલા માટે ઓલરાઉન્ડર્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. તદુપરાંત ધારો કે ઓવર્સની વાત હોય તો ક્યારેક એક ચેન્જ બોલિંગ તરીકે એમને કોઈ ઓવર આપવામાં આવે, એમને વિકેટ લઈ આપે, તો આ વસ્તુ જરૂરી છે. એટલા માટે ઓલરાઉન્ડર્સનો સમાવેશ એ બધી ટીમોમાં, ઇટ્સ નોટ ઓનલી ઇન્ડિયા, ઇન ઓલ મોસ્ટ ઓફ ધી ટીમ્સ, ધી ઓલરાઉન્ડર્સ હેવ ગોટ એ અપર હેન્ડ. કારણ કે એમની ભૂમિકા બહુ મહત્વની હોય છે. અચ્છા, બીજું કે જે ટોપ ક્લાસ બેટર્સ હોય છે એમના કરતા જે ઓલરાઉન્ડર્સ હોય છે, દે હેવ ગોટ એ ગુડ લેગ્સ ટુ રન. આ પણ એક બહુ મહત્વની વાત છે કે આજે તમે રોહિત શર્મા ફિલ્ડિંગ કરતા હોય કે યશસ્વી જયસ્વાલ ફિલ્ડિંગ કરતા હોય કે ગિલ ફિલ્ડિંગ કરતા હોય કે શ્રેયસ આયર કરતા હોય, એનાથી વિશેષ મારી દ્રષ્ટિએ તમે જાડેજાને દોડતો જુઓ, તમે હાર્દિક પંડ્યાને દોડતો જુઓ, તમે વોશિંગ્ટન સુંદરને, જાડેજાને દોડતા, અક્ષરને દોડતા જુઓ, દે વિલ બી ડિફરન્ટ. દે વિલ સેવ રન્સ ફોર યુ. કારણ કે જેટલા બેટર્સ છે બધા ક્લોઝિંગમાં ઉભા રહેશે, સ્લીપમાં હશે, પોઈન્ટ ઉપર હશે, કવરમાં હશે. These people are patrolling the boundaries, so they know how to get yourself fit. એટલે હું માનું છું કે બહુ મોટી ભૂમિકામાં ઓલરાઉન્ડર્સ છે અને ઓલરાઉન્ડર્સ જ મોટા ભાગે મેચોને જીતાડે છે. ભારત વર્લ્ડ કપ કેમ જીત્યું? બધા કહેશે કપિલ દેવ હતો એટલા માટે. કપિલ દેવ કોણ હતો? તો કે ઓલરાઉન્ડર હતો. એણે જે રીતે બોલિંગ કરી એ રીતે 175 રન મારી ઝિમ્બાબ્વે સામે આપણને જીતાડી પણ દીધા. તો આ બધા કારણોસર ઓલરાઉન્ડર્સની ભૂમિકા વ્હાઇટ બોલ ક્રિકેટમાં બહુ મહત્વની બની ગઈ છે. બિલકુલ, પંત અને રાહુલ 2 વિકેટ કીપર છે. એમાંથી કોને તક મળી શકે અને મજબૂત દાવેદાર 11માં આવવા માટે કોણ બંનેમાંથી સૌથી મજબૂત લાગી રહ્યા છે? સી, બેઝિકલી આ તમારો બહુ સારો સવાલ એટલા માટે છે કારણ કે બંને ખેલાડીઓ જે છે એમાં રાહુલ હેઝ બીન ઓવર ફ્લેક્સિબલ. ઓવર ફ્લેક્સિબલ મીન્સ કે યુ કેન યુટિલાઇઝ હિમ એઝ અ ઓપનિંગ બેટ્સમેન, યુ કેન યુટિલાઇઝ હિમ એટ નંબર 3, નંબર 5, નંબર 6, નંબર 7 તરીકે બી 7 ઉપર પણ બેટિંગ કરવી હોય તો તમે રાહુલને મોકલી શકો. એટલો ફ્લેક્સિબલ આ ખેલાડી છે. દેટ ઇઝ નંબર 1. વિકેટ કીપર છે, ફોર્મમાં છે, સારું રમે છે, ઓસ્ટ્રેલિયામાં પણ થોડા ઘણા રન બનાવ્યા છે. ત્યાર પછી હવે રિષભ પંતની જે ભૂમિકા છે, એ રિષભ પંતની ભૂમિકા એ આક્રમક બેટિંગની છે, એમાં કોઈ બેમત નથી. T20 માટે હી ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ મેન. પણ એનું એક ડ્રોબેક આપણને જોવા મળે છે રિસન્ટ પાસ્ટની અંદર કે હી થ્રોઝ અવે હિઝ વિકેટ એટ ધ ક્રુશિયલ ટાઈમ. જ્યારે મેચ જીતાડવાની હોય, જ્યારે થોડુંક શાંતિથી રમીને એક સારું પ્રદર્શન કરવાનું, તો હી ઇઝ નોટ એબલ ટુ ટેક દેટ રેસ્પોન્સિબિલિટી. એવું બન્યું છે. હી ઇઝ અ ફાઇનેસ્ટ બેટ્સમેન. એની કાબેલિયતથી કોઈ એ નથી.
બટ રાહુલ ઇન ધ અધર હેન્ડ હેઝ ગોટ ધેટ ઓપ્શન ઓફ પ્લેઇંગ એટ આજે ધારો કે તમે રિષભ પંતને રમાડો તો રિષભ પંતે તમારે 5મા ક્રમે બેટિંગ કરવા મોકલવો પડે, એથી વધારે પાછળ તમે ના લઈ જઈ શકો. તો એ એક થોડીક એનામાં ડ્રોબેક છે. એટલે હું તો માનું છું કે રાહુલને તક મળશે, પહેલી ફર્સ્ટ પ્રાયોરિટી એને આપું છું. પણ તે છતાંય જો લેફ્ટી રાઇટીના કોમ્બિનેશનની વાત જ્યારે આવશે અને ટીમને એમ લાગે કે નહીં યાર લેફ્ટી રાઇટી કોમ્બિનેશનમાં રાઇટ હેન્ડર કરતા મારે લેફ્ટ હેન્ડરની જરૂર છે, તો હું માનું છું કે ક્યાંક એને પણ તક મળી શકે છે. કારણ કે તમારી પાસે જેટલા ઓપનિંગ ટોપ ક્લાસ બેટર છે, તમારી પાસે રોહિત છે, ગિલ છે, વિરાટ છે, શ્રેયસ છે, બધા રાઇટી બેટ્સમેન છે. તમારી પાસે રાહુલ પણ રાઇટી બેટ્સમેન છે. તો તમારી પાસે લેફ્ટી બેટ્સમેન કોણ છે? તો કે રિષભ પંત. ત્યાર પછી કોણ? તો કે સુંદર. ત્યાર પછી કોણ? તો કે જાડેજા. ત્યાર પછી કોણ? તો કે અક્ષર. તો ટોપ લેવલે કોઈ એ પ્રકારના ખેલાડી છે નહીં. એટલે લેફ્ટીમાં કદાચ એવી જો ટીમ કોમ્બિનેશન જરૂર પડે તો રિષભ પંતની તક જોઉં છું. પણ પહેલી મેચ હું માનું છું કે KL રાહુલ રમે એવી શક્યતાઓ છે. આમાં પણ જોવાનું છે, આજે પણ જે મેચ રમાવાની છે એ પણ બહુ મહત્વની છે. એમાં પણ કોને તક મળે છે એ પણ જોવાનું રહેશે. પણ મોટાભાગે રાહુલ હેઝ ગોટ એ બિટ ઓફ અપર હેન્ડ ધેન રિષભ પંત એકોર્ડિંગ ટુ મી. બિલકુલ અશોકભાઈ, કાર્યક્રમ આમ તો અંતરફ છે, પણ તેમ છતાં એક સવાલ આપણે પૂછી લઈએ કે હવે સ્પેશિયાલિસ્ટ સ્પિનર તરીકે વરુણ ચક્રવર્તીની ભૂમિકા, એક મિસ્ટ્રી બોલર તરીકે ટીમમાં જગ્યા મળી છે, કુલદીપને પણ સમાવાયો છે, એટલે પછી કોનું સ્થાન બની શકે છે? આ એક બહુ મસ્ત સવાલ છે. કારણ એટલા માટે કે વરુણ ચક્રવર્તી હેઝ બીન અ વેરી અનપ્રિડિક્ટેબલ બોલર. એણે T20માં જે રીતે 5 T20 રમ્યા, જે રીતે ઇંગ્લેન્ડની ટીમને હેરાન પરેશાન કરી નાખી, તો પીપલ આર એમેઝડ કે આ ખેલાડી 31-32 વર્ષની ઉંમરે તો એણે ડેબ્યુ કર્યો છે. અને ડેબ્યુ કર્યા પછી બી એટલી જબરજસ્ત એની બોલિંગ છે કે જે ખેલાડીઓને રમવી મુશ્કેલ પડે. સી આપણો એમ શું છે કે આપણે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવી છે. એના માટે શું જોઈએ? તો કે તમારી સારી બોલિંગ, પણ એવા બોલર પણ હોવા જોઈએ તમારી પાસે કે એક મિસ્ટ્રી હોય, આગળ જેને રમ્યા ના હોય લોકો. એક નવો બોલર આવીને જબરજસ્ત સરખાટ મચાઈ જાય અને તમને મેચ જીતાડી દે. આઈ થિંક વરુણ ચક્રવર્તી ઇઝ ધેટ. એને આથી પહેલા રોહિત શર્માએ બી કહ્યું હતું કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે વરુણ ઉપર અમે એ રાખ્યો જ છે અને હી કેન બી એ પાર્ટ ઓફ ઇટ. અને આજે એને પાર્ટ બનાવ્યો છે. યશસ્વી જયસ્વાલને પડતો મૂકીને આજે વરુણ ચક્રવર્તીને ટીમમાં લાવવામાં આવ્યો છે. આમ જોવા જાવ તો ઇટ મીન્સ કે એની જે ઇમ્પોર્ટન્સ છે વધારે છે. કુલદીપ, યસ, હી ઇઝ ધેર ઇન ધ ટીમ, ઓકે. પણ હું માનું છું કે પહેલી તક એ વરુણ ચક્રવર્તીને જ મળશે અને વરુણ ચક્રવર્તી જે ફાઇનલ 11માં સ્થાન પામે એવું લાગી રહ્યું છે. જી બિલકુલ અશોકભાઈ, જે પ્રકારે આપ જોડાયા અને એક આખું આ જે ટીમની જાહેરાત થઈ છે એના પછી દરેક ખેલાડીઓ જે છે એ કેવા પ્રકારનું ઇમ્પેક્ટ એક લાવી શકે છે ટીમમાં, તમામ બાબતે ખૂબ જ સરસ આપનું એક એનાલિસિસ રહ્યું છે. અને આપણે પણ હવે આશા રાખીએ કે જ્યારે પણ ખરેખર રમાવાની શરૂઆત થાય સિરીઝ, ત્યારે જે અપેક્ષા છે અપેક્ષા મુજબનું પરફોર્મન્સ તમામ ખેલાડીઓ આપી શકે. ખૂબ ખૂબ આભાર ચર્ચામાં જોડાવા બદલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની આજની ચર્ચામાં બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.